સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ હાઈવે પર આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક વડ ગામડાના વિશાલ ઘનશ્યામભાઈ ઓઝાની ઓળખ થઈ છે. પરિવારજનોને યુકે કેનાલમાં ઝંપલાવવાની આશંકા હતી. તેમણે થરાદ ફાયર વિભાગને જાણ કરી ફાયર ઓફિસર વિનમજી રાઠોડે જણાવ્યું હતું કે તેમની ટીમ સાથે તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. થરાદની મુખ્ય નર્મદા કેનાલ ડેરી પુલ પાસેથી ફાયર બ્રિગેડની ટીમે 4 કલાકની મહેનત બાદ મૃતદેહને બહાર નીકાળ્યો હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની પેરોલ ફ્લો સ્ક્વોડ પાલનપુરની ટીમ વાવના માવસરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી બાકાસા રોડ ઉપરથી એક પિકઅપ ડાલુ દારૂ ભરીને માવસરી તરફ આવી રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસે માવસરી બાકાસર રોડ પર વોચ ગોઠવી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન બાતમીવાળો પિકઅપ ડાલુ આવતા પોલીસે તેને રોકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની બોટલ નંગ 4020 રૂપિયા, 6,41,000 અને 40 રૂપિયા તથા રોકડ રકમ 15,200, 2 મોબાઈલ, ડાલુ રૂપિયા 4 લાખ મળી કુલ 10,91,240નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં 2 આરોપીઓની અટકાયત કરી તેમની સામે માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના વાવમાં તોફાની વાંદરાએ આતંક મચાવી 4 લોકોને બચકા ભરી ઘાયલ કરી નાખતા શહેરમાં ફફડાટ ફેલાયો હતો. બીજા દિવસે પણ તંત્ર વાંદરાને પકડવામાં નિષ્ફળ રહ્યું છે. વાંદરાઓ જોતાની સાથે જ નાના બાળકો ડરથી ચીસ પાડી દોટ મૂકી રહ્યા છે. આ તોફાની વાંદરાએ પાંજરે પૂરવામાં શહેરીજનોમાં માંગ ઉઠી છે. હજી સુધી પાંજરે ન પૂરાતા શહેરીજનોમાં ફફડાટ યથાવત જોવા મળી રહ્યો છે. અંદર છેલ્લા 4 દિવસથી કપિરાજે આતંક મચાવ્યો છે. વન વિભાગની ટીમ શું કરે છે ખબર નથી પડતી. 4 થી 5 માણસો ઘાયલ થયા, બચકા ભર્યા. કોઈને 30 ટકા આવ્યા, કોઈને 5 આવ્યા, કોઈને 9 આવ્યા. પરંતુ 4 દિવસથી વાંદરો બજારની અંદર આતંક મચાવતો હોય, ગામડાની અંદર ફરતો હોય, ત્યારે લગ્ન ગાળાની સિઝન હોય, બાળકોને રેઢા કેવી રીતે ઘરે મૂકવા, બજારની અંદર લોકો આવતા ડરી રહ્યા છે. પરંતુ આજ દિવસ સુધી વન વિભાગની ટીમે ન તો જાળે કે એના ઉપર કોઈ કાર્યવાહી કરી કે ન પાંજરે હજી સુધી પાંજરાને પૂર્યો. અને આ કપિરાજનો આતંક અત્યારે બજારની અંદર ભયનો માહોલ ઊભો થયો છે. અમારી એટલી જ વિનંતી છે કે આ તો કપિરાજ છે, પણ જો આ જગ્યાએ ચિત્તો કે દીપડો આવે તો પરિસ્થિતિ શું ઊભી થાય, શું કરે આ વન વિભાગની ટીમ. એટલે અત્યારે ગામડાની અંદર પણ એવી જ ટીમ છે. ને અત્યારે મેં મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર જોયું તો કે વાવથી ખીમાણા પાદર બાજુ કપિરાજ ગયો છે એવા સમાચાર મીડિયાની અંદર પણ મેં જોયા. તો શું કરે છે આ લોકો? લારે લારે ફરશે ને વાતો કરશે ને. અમને સમાચાર એવા મળ્યા કે ખીમાણા પાદર ટીમ આવી છે. મેં એમને સમાચાર ગામ લોકોની સાથે વાત કરી પૂછ્યું તો કે કોઈ ટીમ આવી નથી. એટલે વન વિભાગની ટીમ માત્ર વાતો કરવા પૂરતું દેખાડો, બાકી ક્યાંય દેખવા મળ્યા નથી. અને હજી સુધી આ વાંદરો પાંજરે પૂરાયો નથી. તાત્કાલિક ધોરણે પાંજરે પૂરાય ને લોકોને આશકારો મળે. કારણ કે અત્યારે લગ્ન ગાળાની સિઝન છે, બજારની અંદર લેવા કોઈ આવતા હોય, કોઈ પેલા બાળકો હોય, આવી પોઝિશન હોય, 4 થી 5 માણસો ઘાયલ થયા હોય, આવી પરિસ્થિતિની અંદર જો આ લોકો વાંદરાને પાંજરે ન પૂરી શકતા હોય, કાલે ચીતો કે દીપડો અમારા વિસ્તારમાં આવે તો લોકોની હાલત શું થાય. એટલે તંત્ર ઉપર તો સવાલ ઉઠી રહ્યા છે. એટલે અમારી એક જ એવી વિનંતી છે કે તંત્ર તાત્કાલિક ધોરણે એના ઉપર કામ કરી અને કપિરાજને કબજે લે. ઓકે. છેલ્લા 4 દિવસથી વાવ શહેરની અંદર એક કપિરાજનો આતંક ફેલાઈ રહ્યો છે અને પબ્લિક દ્વારા વારંવાર આ અંગે ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરવા છતાં ફોરેસ્ટ વિભાગ માત્ર પાંજરો મૂકી અને પ્રજાને રામ ભરોસે છોડીને જતી રહી છે. ગુજરાત સરકારના ગૃહમંત્રી આતંકવાદીઓને જાહેર મંચ ઉપરથી પડકારતા હોય ત્યારે એમને વાવની જનતાની વેદના સમજવી જોઈએ અને એમને તાત્કાલિક ધોરણે લાગતા વળગતા વિભાગને સૂચના આપી અને વહેલામાં વહેલી તકે આ આતંક મચાવતા કપિરાજને પકડી અને એને યોગ્ય નિકાલ કરવો જોઈએ. સરેઆમ જનતા જ્યારે આ અંગે રજૂઆત કરે છે ત્યારે 4 દિવસથી ફોરેસ્ટ વિભાગ માત્ર પાંજરો મૂકી અને જનતાને એમ કહે છે કે તમે પકડી લો, એ વ્યાજબી નથી. ફોરેસ્ટ વિભાગ સરકારના પરસેવાની કમાણીના પગાર લઈ અને તાગડ ધીના કરતી હોય ત્યારે એની શ્રેષ્ઠ ફરજ એ બને છે કે જાહેર જનતાને સુલભતા રહે તેના માટે જે પણ જંગલી જાનવર, પશુ પક્ષી કે પ્રાણી આતંક ફેલાવતું હોય એને વહેલામાં વહેલી તકે પકડી અને એને યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવી જોઈએ. હું આપના માધ્યમથી સરકારશ્રીને જણાવવા માગું છું
24 કલાકની અંદર સરકાર ગંભીર બની અને આ અંગે યોગ્ય નિકાલ નહીં લાવે તો ફોરેસ્ટ વિભાગના લાગતા વળગતા કર્મચારીઓની ઓફિસે જઈ અને તાળાબંધી કરી અને કડક પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવશે. બનાસકાંઠાના વાવ તાલુકાના વાવ શહેરની અંદર છેલ્લા 4 દિવસથી કપિરાજે લોકોને ઉપર 3 થી 4 જગ્યાએ હુમલો કર્યો છે અને એમને ભયંકર રીતે ઘાયલ કર્યા છે. 1 ને 2 જણને તો 13 થી 14 ટોકા બી આવેલા છે. બહુ ભયંકર રીતે એ લોકો ગંભીર ઇજાઓ પહોંચાડી છે અને અમે આ જાણ થતાં અમે તરત તંત્રને જાણ કરી. તંત્રને જાણ કરતાં એ લોકો આવીને તપાસ કરી ગયા. કપિરાજ એમને મળ્યા નથી, એમને પાદરૂપી મૂકી ગયા છે. પણ આગળ ભયભીત વાતાવરણ થયેલ છે અમારા ગામમાં, તો આનું ટીમ ડિસ્ક્યુ કરીને આ જલ્દીમાં જલ્દી કપિરાજને પકડવામાં આવે. નહીં અમારા ભયભીત વાતાવરણ ભાવ ગામની અંદર થયેલ છે. તંત્રને અમે જાણ કરીએ છીએ કે તમે જેટલું બને એટલે જલ્દી આની પાછળ પગલાં લેવાય. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દક્ષિણ દિશા તરફ આવેલા એક ગ્રામીણ વિસ્તારમાં રહેતા 17 વર્ષના એક સગીરે 16 વર્ષની તેની મામાની દીકરી જોડે શબદ બાંધી તેને ગર્ભવતી બનાવી બાળકની માતા બનાવી દેતા ચકચાર મચી છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ સગીરાના સ્નેહીજનોએ ભોગ બનનાર યુવતીની સમગ્ર વ્યથા જાણી નરાધમ સગીર યુવકના વિરોધમાં વાવ પોલીસ મથકે ફરિયાદ આપી છે અને વાવ પોલીસે સગીર યુવકના વિરોધમાં પોસ્કોનો ગુનો નોંધ્યો છે. વધુમાં આ બાબતની વધુ તપાસ વાવના પીઆઈ બીડી ગોહિલ ચલાવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મોડી સાંજે અંબાજી દર્શન માટે પહોંચ્યા હતા. અંબાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. અંબાજી શહેર ભાજપ મંડળના પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ પણ તેમનું સ્વાગત કર્યું હતું. અંબાજી મંદિરમાં તેમણે પ્રથમ ગણપતિજીના દર્શન કર્યા હતા. જોકે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતા, જ્યાં મીડિયાને કંઈ પણ કહેવા માટે ના પાડી કહ્યું હતું કે હું માત્ર દર્શન કરવા આવ્યો છું. બનાસકાંઠા જિલ્લાના થરાદના હોટલ સિવાય ખાતે ગૌવ્રત ગૌભક્ત મહાસંમેલન ડીડી રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સૌપ્રથમ સંતો મહંતોના હસ્તે દીપ પ્રગટાવી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. સંતો દ્વારા ગૌવ્રતના સંકલ્પ ગૌભક્તોએ લીધા હતા. હોટલ સિવાય ખાતે આજે ગૌવ્રત ગૌભક્ત મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સંતો મહંતોએ ગૌ માતા વિશે પ્રવચન આપવામાં આવ્યું હતું અને ગૌ માતા આપણી માતા છે અને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળવો જોઈએ અને દરેક હિન્દુના ઘરે એક ગાય હોવી જોઈએ. ગૌ ભક્તો મહાસંમેલનમાં પધારેલા તમામ સંતો મહંતો અને આગેવાનોનું રામભાઈ પરમાર અને ગૌ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહંત શ્રી નિજાનંદ બાપુ ગોતરકા, મહંત શ્રી કાળીદાસ બાપુ દેકાવાડા, મહંત શ્રી રેવાપુરી મહારાજ આસોદર, મહંત શ્રી રામરતન બાપુ ટેટોડા, પૂજ્ય શ્રી છોગારામ બાપુ સિસોદરા, મહંત શ્રી નાગરવનજી મહારાજ કરબુણધામ, મહંત શ્રી અંકિતપુરી ભાપીમઠ, મહંત શ્રી રામલખનદાસ બાપુ ચાડા, યશવંત એસ શાસ્ત્રીજી, ગૌવ્રત સંકલ્પ સમિતિ ગુજરાત સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ ડીસા તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, હેમજીભાઈ ચૌધરી અધ્યક્ષ કાર્યાલય ઇન્ચાર્જ, નરપતજી બારોટ, શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, થરાદ શહેર ભાજપ પ્રમુખ જમીનભાઈ પ્રજાપતિ, સુબાજી વાઘેલા સહિતના સંતો મહંતો આગેવાનો અને થરાદ ડીસા પાલનપુર અમદાવાદ સહિત ગૌ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગૌવ્રત સંકલ્પ સમિતિ ગુજરાત રાજ્ય દ્વારા રામભાઈ આર રાજપૂતની ગૌ સાંસદ તરીકે બનાસકાંઠા જિલ્લામાં વરણી કરવામાં આવી હતી, જેમાં થરાદ હોટલ સિવાય ખાતે ગૌવ્રત ગૌભક્ત મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ગૌ સાંસદ રામભાઈ રાજપૂતનું સંતો મહંતો અને આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઓકે, ગૌ માતા કી જય. આજનો ગૌરવની કાર્યક્રમ ગૌ માતાના મહિમાના ગાન સાથે અને સાચા હિન્દુ સનાતન ધર્મીઓના પ્રત્યેક વ્યવહારમાં ગૌ માતા હોય એ હેતુસર એક દિવ્ય અહીંયા આગળ પ્રોગ્રામ કરવામાં આવ્યો અને એની અંદર અનેક સાધુ સંતોએ આવી અને બનાસકાંઠા અને ચારે તરફથી ગૌ ભક્તોએ આવી અને ગૌરતી રહેવાનો સંકલ્પ પણ કર્યો કે અમે આજથી ગાય માતાના દૂધનો ઉપયોગ કરીશું અને આ કરીશું. અને મને સાથે આનંદ એ મારે કહેવું પણ છે, મારા પ્રફુલભાઈ જેમને મેં સાંભળ્યા ને જેમની વાત કરી, પ્રફુલભાઈની વાત કરી મેં કે એમને કહ્યું કે કોઈ પણ જગ્યા ઉપર તમે જશો, ક્યાંય પણ જાઓ, કોઈ પણ ગાય રાખશે તો એનું ચરણ હું 5 રૂપિયા લીટરના ભાવે એનું ચરણ હું લઈશ, એનું દૂધ અને એનું મતલબ ગોબર સહિત પણ વેચાતું લઈશ. આ ભાવ જે પેદા થવો અને ગૌરતી બનવું એ હિન્દુ સનાતન ધર્મીઓ માટે અને ધર્મની રક્ષા માટે શ્રેષ્ઠ છે. જો गाय का नहीं तो गाय का नहीं, दूधमा दूध माय का और दूध एक अपनी गाय का और दूध गाय का. और मेरा एक सूत्र ये भी है
यहाँ भी मैंने कहा और मैं आज अभी भी कह रहा हूँ कि जिसके दिल में गौ गंगा गायत्री और गीता के लिए प्रेम हो वही इस देश में राज करेंगे। जो गौ मात की सेवा करेंगे वही देश में राज करेंगे, वरना सबके सब बेमौत मरेंगे मरेंगे और मरेंगे। जो गाय का नहीं वो काय का नहीं। शिव शक्ति गुरु गौधाम आनंद आश्रम धक्कावाड़ा में कालिदास जी महाराज। ओम नमः शिवाय। આજે થરાદ નગર ખાતે ગૌ ભક્ત ગૌ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. થરાદ શહેર અને આજુબાજુના ગૌ ભક્તો દ્વારા તેમજ હમણાં જ જેની ગૌ સાંસદ તરીકે વર્ણિત થઈ એવા રામજી રાજપૂત અને સમગ્ર ગૌ ભક્તોના સમૂહ દ્વારા થરાદની અંદર આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેની અંદર નિજાનંદ બાપુ, રામદાસ બાપુ, નાગરવનજી બાપુ, અંકિતપુરી બાપુ, અનેક સંતો મહંતો વિશેષની હાજરી હતી, ઉપસ્થિત રહ્યા અને ગૌ માતાનું મહત્ત્વ વિશે ખૂબ સરસ મજાની સમજણ આપી. સાથે સાથે ગૌ માતાનું જતન થાય, ગૌ માતાનું કેવી રીતે આપણે રક્ષણ કરી શકીએ અને ગૌ માતા થકી આપણી સંસ્કૃતિ કેવી રીતે ટકી રહે એના માટે ખૂબ ઊંડાણપૂર્વકની સમજણ આપી અને ખૂબ મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં ગૌ ભક્તો, ગૌરતીઓ ઉપસ્થિત રહી અને ગૌ માતાનું રક્ષણ કરવા માટે, ગૌ માતાનું જતન કરવા માટેનો એક સંકલ્પ લીધો. બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ હતું. રામરાજજી રાજપૂતના અધ્યક્ષ સ્થાને આજે થરાદની ભૂમિ પર બહુ સારો એક પ્રયોગ ગૌ સંકલ્પ જે ગૌ સંકલ્પની જે આજે અહીંયા પ્રતિતિ થઈ ગયા અને ખૂબ અદ્ભુત કાર્યક્રમ રહ્યો. ખૂબ સંતો મહંતો અને ગૌ સેવકો સહિતના બધા જ યુવાનો પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ભારતની ઓળખાણ, સનાતનની ઓળખાણ જો કોઈ સિમ્બોલિક હોય તો જેમ અક્ષરોમાં અને ચિહ્નોમાં જેમ સ્વસ્તિક છે, ત્રિશૂળ છે અને ઓમકાર છે, એમ જીવંત પ્રતીક તરીકે જો સનાતનનું કોઈ પ્રતીક હોય તો ગાય છે. અને ગાયની જે રીતે ભારતમાં અપડાઉન થઈ રહી છે એને પુનઃસ્થાપિત કરવા માટે એનો પ્રભાવ હિન્દુ સમાજ પર પુનઃસ્થાપિત થાય અને એના દ્વારા હિન્દુ સમાજ પુષ્ટ થાય. આવનારી પેઢી, બાળકો, વિદ્યાર્થીઓ અને જે બધા જ બુદ્ધિશાળીઓ છે એ ગાયની પ્રત્યેક પ્રોડક્ટનું સેવન કરતા થાય અને ગાય ઘર ઘર સુધી પહોંચે, ગાય વિશ્વમાં જાય અને ભારતીય ગાયની દરેક પ્રોડક્ટ છે ને વિશ્વને ઓળખતું થાય અને ગાયમાં શું સત્વ રહેલું છે એની દુનિયાને ઓળખ થાય કે આર્યોએ ગાયનું કેમ આટલું બધું મહત્ત્વ આપ્યું હતું, એની એક આઈડેન્ટિટી જે છે તે પ્રસ્થાપિત થાય અને પુનઃ આખું ગાયનું જે જીવન, ગૌ આધારિત જીવન છે એસ્ટાબ્લિશ થાય. એના માટે થઈ અને જે પ્રયત્ન ચાલી રહ્યો છે એના અનુસંધાનના જે કાર્યક્રમ જોઈ રહ્યો છે એમાં આજે મારે આવવાનું થયું. બે શબ્દો કંઈ મારા વિચારો પ્રમાણે વ્યક્ત કરવાનો જે અવસર મળે એની ધન્યતા અનુભવું છું. અને આવા પ્રયોગો ભારતમાં છેક છેવાડા સુધી થાય, ઓખાથી અરુણાચલ પ્રદેશ સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ પ્રયોગો સિદ્ધ થાય તો ચોક્કસ એમ કહી શકું કે ગાયને ફરી વિશ્વ ઉપર સ્થાપિત કરી શકાય અને એના સિદ્ધાંતો, એની પ્રોડક્ટ, એની પુષ્ટતા, એનું બધાને આખા વિશ્વને એનો લાભ મળી શકે, આખું વિશ્વ એનાથી પોષિત થઈ શકે અને એના માટેનો જે પ્રયોગ થયો છે એને વધાવું છું. ધન્યવાદ.